હવે રાજ્યમાં વરાપ નીકળવાની શરૂઆત થશે અને વરસાદમાં થોડો વિરામ જોવા મળશે. આગામી 15 તારીખ સુધી વરસાદની શક્યતા નહીવત છે. તેથી ખેડૂતોને ખાસ સલાહ આપવામાં આવે છે કે મગફળી જેવા પાકને જરૂરિયાત મુજબ સિંચાઈ આપવી. જમીનમાં ભેજ ઓછો જણાય તો સમયસર પાણી આપવાથી પાકનો વિકાસ સારો રહેશે. તે જોવા મળી રહે જેવી રીતે વાત કરી હતી કે વરસાદ વિરામ લેશે એટલે ભારે ઉકળાટ બફારા સાથે ફરીથી વાતાવરણ છે તે ખરાબ થવાનું છે. આ રીતનો અત્યારે હાલ માહોલ છે તે ગુજરાત રાજ્યની અંદર જોવા મળી રહ્યો છે. અને હવે વરસાદ નથી એટલે 15 થી 20 તારીખ સુધીમાં ફરીથી બીજો રાઉન્ડ વરસાદનો છે તે આવી શકે છે. પરંતુ આ જે બીજો રાઉન્ડ છે 15 થી 20 તારીખનો વરસાદનો બીજો રાઉન્ડ, એ વરસાદનો બીજો રાઉન્ડ જે આ પહેલો રાઉન્ડ ગયો એટલો તીવ્રતાવાળો નહીં હોય. અને બીજો રાઉન્ડ જે વરસાદનો છે તે બીજો રાઉન્ડ પણ સીમિત એરિયામાં છે. એટલે કે સીમિત એરિયાનો મતલબ કે આજે આ ગામડામાં વરસાદ છે તો બીજા ગામડામાં ન હોઈ શકે. અમુક એરિયા વાઇઝ જ વરસાદ છે તે હોઈ શકે તે મુજબનો વરસાદ હશે. અને પછી ત્રીજો રાઉન્ડ જે આવે છે 25 થી લઈને 31 જુલાઈ, તો એ જે રાઉન્ડ છે એ ખૂબ સારો રાઉન્ડ હશે. અને જે જગ્યાએ વરસાદ નથી પડ્યો, જેમાં કચ્છના કોઈ ભાગો રહી ગયા છે, મોરબીનો ભાગ રહી ગયો છે, જામનગરનો ભાગ રહી ગયો છે, તો આ જેટલા વિસ્તારો રહી ગયા છે વરસાદથી વંચિત, એ વિસ્તારોને હવે લગભગ બીજા રાઉન્ડ કે ત્રીજા રાઉન્ડની અંદર વરસાદ થઈ જાય તેવી શક્યતાઓ છે. તે ખાસ કરીને એક સૂચના ખેડૂત મિત્રોને એ આપવાની છે કે અત્યારે હાલ મગફળી વાવવા માટે યોગ્ય સમય છે. મગફળી વાવવી હોય તો અત્યારે વાવી શકાય છે, પરંતુ પાણી આપવાની જરૂર હોય તો પાણી આપી દેવું. જેમાં 15 થી 20 તારીખની આપણે વાત કરી એટલે 15 થી 20 તારીખમાં સામાન્યથી હળવા મધ્યમ ઝાપટાઈ છે તે જોવા મળશે. બાકી ખાસ મોટા રાઉન્ડની કોઈ આગાહી નહીં. ખાસ કરીને મોટા વરસાદ કે વાવણી લાયક વરસાદની કોઈ શક્યતા નથી અત્યારે હાલ. હવે કોઈ એવી અત્યારે સિસ્ટમ સક્રિય નથી કે એવી કોઈ પ્રબળ એક્ટિવિટી અમને જોવા નથી મળી રહી કે જેના કારણે ભારે વરસાદ કે વાવણી લાયક સારા વરસાદ થાય તેવી કોઈ જ એક્ટિવિટી અત્યારે હાલ અમને બંગાળની ખાડી, અરબ સાગર, ઓક્સો ટ્રફ કે પછી કોઈ સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા નથી મળી રહ્યું. જેથી કરીને વરસાદને લઈને હાલ કોઈ જ શક્યતા રહેલી નથી. અને જે પણ બી ખેડૂતોને બિયારણ વાવવાનું હોય તે વાવી દે, પાણી આપી દેવું. હમણાં કોઈ વરસાદને હાલ શક્યતા નથી મિત્રો. જેવી આના વિશે કોઈ પણ પ્રકારની અપડેટ મળશે તો અમે તરત જ આ વેધર ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલના માધ્યમથી તમારા સુધી મેસેજ પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. બાકી અત્યારે હાલ વિડીયોની અંદર આટલું જ. છેલ્લે જે મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી. વિડીયોને લાઇક કરી વિડીયોને તમામ ગ્રુપમાં શેર પણ કરી દેવો. વિડીયોને એન્ડ સુધી જોવા માટે સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર.